આજનો વિડીયો લેક્ચર જે છે એ યુપીએસસી સિવિલ સર્વિસમાં જીએસનો મહત્વપૂર્ણ સેક્શન ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે હિસ્ટ્રી એ અંગેનો વિડીયો લેક્ચર છે. હિસ્ટ્રી યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં જીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. પછી એ પ્રિલિમ હોય, મેઇન હોય કે પછી મેઇનમાં એસેનું પેપર હોય, ઇવન એથિક્સનું પેપર હોય કે ઇન્ટરવ્યૂ, ક્વેશ્ચન હંમેશા પૂછાતા રહેતા હોય છે. અને બીજું કે આ જે સબ્જેક્ટ છે એ મોટાભાગે સ્ટેટિક છે, કરંટ સાથે એટલો કોઈ રિલેશન છે નહીં. કરંટ કઈ રીતે ટચ આપી શકાય એ પછી વાત કરશું, પણ કહેવાનો મતલબ કે આ પોલિટીની જેમ નહીં કે પછી ઇકોનોમી કે સાયન્સ ટેકનોલોજી જેમ અત્યંત ડાયનેમિક નહીં. એટલે એક રીતે આ સેફ સબ્જેક્ટ છે. બીજું કે સ્માર્ટ વર્ક કરીને આમાં સ્કોર પણ કરી શકાય એમ છે. હવે આ બેઝિક બાબતો છે. પછી એ હિસ્ટ્રી વિભાગ હોય કે પોલિટી હોય કે ઇકોનોમી હોય, તમારે સિવિલ સર્વિસની તૈયારીમાં આ પહેલાં ધ્યાનમાં રાખવાનું છે. જે પણ અહીંયા હિસ્ટ્રીની વાત કરશું, પણ છતાં જે પણ પાર્ટ જીએસનો પાર્ટ, પછી એ જ્યોગ્રાફી હોય કે ઇકોનોમી હોય, તમે પ્રિપેર કરતા હોય, રીડિંગ કરતા હોય તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે કે એક્ઝામનું નેચર કેવું છે. અહીંયા સમય મર્યાદા છે એટલે ડિટેલમાં વાત નહીં કરતો. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી ચૂક્યા છીએ અને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાં જઈને તમે એ જોઈ શકશો. બરાબર. યુપીએસસી સિવિલ સર્વિસ એનું નેચર કેવું છે, એ નેચર પ્રમાણે દરેક સબ્જેક્ટના ક્વેશ્ચન પેપર સેટ થતા હોય છે. એટલું જ નહીં, ઇન્ટરવ્યૂમાં પણ એ રીતે ક્વેશ્ચન પૂછતા હોય છે. બરાબર. એટલે નેચર મતલબ કે એનાલિટિકલ સ્કિલ ઉપર બહુ ભાર મૂકવાનો છે. બરાબર. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે એ હિસ્ટ્રી વાંચતી વખતે. પછી એનસીઆરટી વાંચો કે રેફરન્સ બુક્સ વાંચો કે પછી કોઈ પણ ન્યૂઝપેપરમાં વાંચો. બરાબર. હવે હિસ્ટ્રીનો સિલેબસ એટલે કે અહીંયા ઓપ્શનલ સબ્જેક્ટ એવું ના સમજતા, આ જીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી રહ્યા છીએ કે હિસ્ટ્રીનો સિલેબસ શું છે, પ્રિલિમમાં કઈ રીતે છે, મેઇન એક્ઝામમાં હિસ્ટ્રી સેક્શનનો સિલેબસ કઈ રીતે છે, તો એ તમને ખબર હોવી જોઈએ. તમારા માઇન્ડમાં સિલેબસ સેટ હોવો જોઈએ. બરાબર. એ પણ અમારી વેબસાઇટ ઉપર જઈને તમે એ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. અહીંયા ડિટેલમાં વાત નહીં કરતા. ટૂંકમાં જીએસના એક મહત્વપૂર્ણ સેક્શન તરીકે હિસ્ટ્રીની પ્રિપરેશન ચાલુ કરો ત્યારે તમારે એનો સિલેબસ જોવાનો છે કે હિસ્ટ્રીનો સિલેબસ કઈ રીતે છે. એ પછી પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર તમારે જોવાના છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે. પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર તમે જોશો અને એમાં પણ હિસ્ટ્રીના ક્વેશ્ચન તમે જોશો તો તમને આઈડિયા મળશે કે વર્લ્ડ હિસ્ટ્રીમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાયેલા છે, એન્શિયન્ટ ઇન્ડિયામાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાયા છે, મિડલ ઇન્ડિયામાંથી, મોડર્ન ઇન્ડિયામાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાયા છે, કયા એરિયા સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને કયા એરિયામાં ડેપ્થ પ્લસ વિડ્થ જવાનું છે. આ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે સિલેબસ જુઓ હિસ્ટ્રી સેક્શનનો અને પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ જુઓ. બરાબર. આનાથી તમારી તૈયારીને એક સ્માર્ટ અભિગમ મળશે અને એ અત્યંત જરૂરી છે. કેમ કે દિશાહીન તૈયારી કરવી એ ટાઈમનો વેસ્ટિંગ છે. બરાબર. પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર તમારે જોઈ લેવાના છે. એના પરથી એક્ઝામનું એટલે કે ક્વેશ્ચનનું નેચર કેવું છે એ પણ તમને ખબર પડી જશે. બરાબર. બીજું કે રિસોર્સિસમાં ઓલવેઝ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એનસીઆરટી જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે જરૂરી છે, બેઝિક કોન્સેપ્ટ માટે જરૂરી છે. પછી એ કોઈ પણ સબ્જેક્ટ હોય, હિસ્ટ્રી હોય કે જ્યોગ્રાફી હોય. બરાબર. એનસીઆરટીથી તમારે સ્ટાર્ટ કરી દેવાનું છે. ડિટેલમાં પછી વાત કરીએ. એનસીઆરટી એ સિવાય એડવાન્સ લેવલમાં જવા માટે રેફરન્સ બુક્સ અને એ પણ 1-2 આ તમારા સોર્સિસ અથવા રિસોર્સિસ છે. બરાબર. એ પછી પ્રેક્ટિસ બહુ મહત્વપૂર્ણ છે. પછી એ પ્રિલિમના હિસ્ટ્રી સેક્શનના ક્વેશ્ચન હોય કે પછી મેઇનના ક્વેશ્ચન હોય, તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. બરાબર. એટલે આ બેઝિક છે. કોઈ પણ સેક્શનને કે સબ્જેક્ટને લાગુ પડે છે. પછી એ જ્યોગ્રાફી હોય કે હિસ્ટ્રી હોય કે કલ્ચર હોય કે એન્વાયરમેન્ટ હોય. બરાબર. આ તમે ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આવી જઈએ ટુ ધ પોઈન્ટ જ વાત
હિસ્ટ્રી સબ્જેક્ટ અથવા પોર્શન કે પાર્ટ કે વિભાગ જે પણ કહો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વેટેજ પણ ઘણું છે. ઘણા લોકોને એવું લાગે છે કે આનો સિલેબસ બહુ લાંબો છે, વિશાળ છે હિસ્ટ્રી સેક્શનનો, અને એમાં કોસ્ટ બેનિફિટ બહુ ઓછું છે. હકીકતમાં એવું પણ નહીં. સ્માર્ટ વર્ક કરીને ઓછા ટાઈમમાં આ સબ્જેક્ટને પૂરો કરી શકાય એમ છે અને વધારે સ્કોર કરી શકાય એમ છે. છતાં તમને આઈડિયા ક્લિયર થાય એટલા માટે કહી દઉં કે હિસ્ટ્રી સેક્શન જે છે પ્રિલિમનું જીએસનું પેપર, જીએસ પેપર 1, કોઈ પણ વર્ષનું પ્રિલિમનું પેપર તમે જુઓ, જીએસનું પેપર, તો આટલી રેન્જમાં ક્વેશ્ચન પૂછાયેલા છે. 15થી લઈને 21 સુધી ક્વેશ્ચન પૂછાયેલા છે. ક્યારેક 25-26 પણ થયેલા છે, ક્યારેક 13-14 પણ થયેલા છે. બરાબર, પણ આટલી રેન્જમાં રહે જ છે. અને તમે જાણો છો કે જીએસનું પેપર, પ્રિલિમમાં જીએસનું પેપર એક ક્વેશ્ચન 2 માર્કનો હોય છે. બરાબર, એટલે 15થી 21ની રેન્જમાં ક્વેશ્ચન પૂછાય છે. બીજું કે મુખ્ય પરીક્ષા, મેઇન એક્ઝામિનેશનમાં હિસ્ટ્રી સેક્શન ક્યાં છે? તો પહેલા જ પેપરમાં છે, જીએસ પેપર 1. જીએસ પેપર 1 જે છે એમાં હિસ્ટ્રી સેક્શનની વાત કરીએ તો એ પણ કોઈ પણ વર્ષનું પેપર તમે લઈ લો, એવરેજ 80થી 100 માર્ક્સ સુધીનું વેટેજ છે જ. હું બંનેની વાત કરું છું, હિસ્ટ્રી કલ્ચર બંને. બરાબર, કલ્ચર અલગ નહીં, હિસ્ટ્રી સાથે જોડાયેલું જ છે. એટલે મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 1 જે છે એમાં હિસ્ટ્રીનું વેટેજ 80થી 100ની રેન્જમાં રહે છે માર્ક્સની દ્રષ્ટિએ. એ સિવાય બીજા પેપર્સમાં પણ આ યુઝફુલ છે જ, જેમ કે એથિક્સના પેપરમાં પણ યુઝફુલ છે જ. એ અગાઉના વિડીયો લેક્ચરમાં મેં વાત કરેલી જ છે. ઇવન એસેના પેપર માટે પણ આ હિસ્ટ્રી ઉપયોગી છે જ. એ પણ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ. બરાબર, એટલે એ દ્રષ્ટિએ વિચારીએ તો પ્રિલિમ તેમજ મુખ્ય પરીક્ષામાં આ મહત્વપૂર્ણ સેક્શન છે અથવા સબ્જેક્ટ છે. એ સિવાય ઇન્ટરવ્યૂમાં પણ ક્વેશ્ચન પૂછાય જ છે. પછી ભલે તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હિસ્ટ્રી ના હોય તો પણ ક્વેશ્ચન પૂછાય જ છે કે તમારો આદર્શ કોણ છે, ગાંધીજી કે સરદાર પટેલ, બુદ્ધ કે મહાવીર, એમના ઉપદેશોની અત્યારે પ્રાસંગિકતા કઈ છે, હડપ્પા સભ્યતાના એવા તત્વો કયા છે જે અત્યારે પણ પ્રાસંગિક છે, રિલેવન્સ છે. ચાણક્યની નીતિ એ કેવી હતી, અને ઇન્દિરા ગાંધીની વિદેશ નીતિ એમાં કોઈ સામ્યતા છે કે નહીં. બરાબર, એટલે કહેવાનો મતલબ એ છે ઇવન આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્વેશ્ચન લિંક કરીને ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા છે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને બિસ્માર્કની તુલના કરો. એટલું જ નહીં, ચાણક્યની નીતિ અને ઇટાલીનો મેકિયાવેલી, જેને વિશ્વવિખ્યાત બુક લખી ધી પ્રિન્સ, એની તુલના કરો. તો આ રીતે ઇન્ટરવ્યૂમાં પણ ક્વેશ્ચન પૂછાયેલા છે જ. બરાબર, ટૂંકમાં કહેવાય કે હિસ્ટ્રીનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે, મહત્વપૂર્ણ સેક્શન છે જીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી. હા, તૈયારીનો અભિગમ વ્યવસ્થિત જોઈએ, યોગ્ય અભિગમ હોવો જોઈએ. ફક્ત હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક, યોગ્ય સ્ટ્રેટેજી બનાવીને તમે ઓછા ટાઈમમાં આ હિસ્ટ્રીની તૈયારી કરી શકશો. સાથે સાથે કલ્ચરની તૈયારી પણ થઈ જશે. જો કે કલ્ચરનો વિડીયો અલગથી બનાવશું ત્યારે તમને ડિટેલમાં હું માહિતી આપી દઈશ. બરાબર, અહીંયા કહેવાનો મતલબ એ છે કે માત્ર હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક અને યોગ્ય સ્ટ્રેટેજી બનાવીને કામ કરવું પડશે. બરાબર, હવે સ્માર્ટ વર્ક એટલે કઈ રીતે, આ હું તમને કહી દઉં. સ્માર્ટ વર્ક કઈ રીતે કરી શકાય હિસ્ટ્રીમાં? પહેલી બાબત એ છે કે આ તો તમારે ધ્યાનમાં રાખવાનું જ છે કે સિલેબસ જુઓ, એક્ઝામનું નેચર સમજી જાઓ, સિવિલ સર્વિસ છે. બરાબર, અને પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ જુઓ. બરાબર, સોર્સિસ, લિમિટેડ સોર્સિસ રાખો, ઘરમાં લાઇબ્રેરી ઊભી ના કરો. બરાબર, અને છેલ્લે પ્રેક્ટિસ આવે છે. બરાબર, વચ્ચે પણ કરી શકાય, એ પછી વાત કરીએ. હવે તૈયારી કેવી રીતે કરવી, હિસ્ટ્રી સેક્શન જે છે એની તૈયારી કેવી રીતે કરવી, યોગ્ય પદ્ધતિ, યોગ્ય અભિગમ શું હોવો જોઈએ? પહેલી બાબત એ છે કે સુપરફિશિયલ નોલેજના કોઈ માર્ક્સ નહીં યુપીએસસીમાં. ઉપર છેલ્લી તૈયારી ના હોવી જોઈએ.
ડેપ્થ પ્લસ વિડ્થ એ તમારા આન્સરમાં દેખાવું જોઈએ અને અન્ડરસ્ટેન્ડિંગ પણ એવું હોવું જોઈએ, તો જ તમે પ્રિલિમમાં કોઈ ક્વેશ્ચનના ઓપ્શનમાં એટલે કે આન્સરમાં એ તમે ટીક માર્ક કરી શકશો, અથવા તો તમે લોજિક દોડાવી શકશો, તર્ક કરી શકશો, નહીંતર નહીં કરી શકાય. ઇવન ઇન્ટરવ્યૂમાં પણ તમે બોલી શકશો, નહીંતર નહીં બોલી શકાય. બરાબર. એટલે પહેલી બાબત એ છે કે ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે. બીજું કે બેઝિક કોન્સેપ્ટ એ જરૂરી છે કે કલા, પણ વોટ ઇઝ આર્ટ, કલા એટલે શું. બરાબર. તો એ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અકબરની પોલિસી, સુલેહ કુલની પોલિસી, તો બેઝિક શું છે અને વાય, કેમ. અશોકની ધમ્મ પોલિસી, અશોકનો ધમ્મ ઇઝ નોટ રિલિઝન, જેમ વેસ્ટર્નમાં કહેવાય છે એ રીતે નહીં. બરાબર. પણ બેઝિક શું છે અને કેમ. બરાબર. મતલબ ફક્ત ફેક્ચ્યુઅલ નોલેજ ઉપર ભાર ના મૂકતા. બરાબર. કેમ કે યુપીએસસી દર વર્ષે કહે છે, વારંવાર કહે છે, માત્ર આ ઇન્ફોર્મેશનનો ટેસ્ટ નહીં, કે તમારી મેમરી કેટલી જોરદાર છે એનો ટેસ્ટ નહીં, કે ફેક્ચ્યુઅલ નોલેજ કેટલું છે જીકેનો ટેસ્ટ નહીં. બરાબર. તમારો બેઝિક કોન્સેપ્ટ કેટલો ક્લિયર છે દરેક સબ્જેક્ટમાં, પછી હિસ્ટ્રી હોય કે પછી જ્યોગ્રાફી હોય, ઇકોનોમી હોય, બેઝિક કોન્સેપ્ટ, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ચકાસવામાં આવશે. ડેપ્થ કેટલી છે, ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ચકાસવામાં આવશે. એટલું જ નહીં, તમે જે પણ જાણો છો નોલેજ છે એને એપ્લાય કરી શકાય છે અત્યારના સમયમાં, પ્રેઝન્ટ ટાઈમમાં એ એપ્લિકેબલ છે. બરાબર. તો એ ચકાસવામાં આવશે. એટલે આ બધી બાબતો, આ કી પોઈન્ટ છે એ તમારા હિસ્ટ્રીમાં ધ્યાનમાં રાખવાના છે, ઇવન દરેક સેક્શનમાં ધ્યાનમાં રાખવાના છે. બીજું કે અનુભવથી અમને ખબર પડી છે, ઘણા બધા સ્ટુડન્ટના કોન્ટેક્ટમાં આવેલા છે, ક્યારેક ખોટા એપ્રોચથી, ખોટી મેથડથી તૈયારી કરતા હોય છે. યોગ્ય તૈયારી કેવી રીતે કરી શકાય, યોગ્ય પદ્ધતિ કેવી રીતે હોઈ શકે છે એ હું તમને કહી દઉં કે સૌથી પહેલાં, ગમે કે ના ગમે, અમુક બાબતોમાં બોરિંગ લાગશે, ઘણાને હિસ્ટ્રી બોરિંગ લાગતું હોય છે કે ફેક્ચ્યુઅલ છે, તારીખો, સાલ ને રાજા મહારાજાઓના પ્લેસીસના અંતે. બરાબર. પણ એ ખોટો એપ્રોચ અથવા તો અજ્ઞાનતા છે, એવું કંઈ છે જ નહીં. પણ અમુક લોકો આડેધડ પ્રિપરેશન કરતા હોય છે. અહીંયા યોગ્ય પદ્ધતિ શું હોઈ શકે, તો સૌથી પહેલાં વર્લ્ડ હિસ્ટ્રી વાંચો. સૌથી પહેલાં જે આવે છે એ વર્લ્ડ હિસ્ટ્રી, કેમ કે ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ મોડર્ન ઇન્ડિયા. એન્શિયન્ટ મિડિવલ સાથે પણ થોડું કનેક્ટેડ છે, પણ આપણા જીએસના સિલેબસમાં, હિસ્ટ્રીના સિલેબસમાં આખું વર્લ્ડ હિસ્ટ્રી નહીં લીધેલું. બરાબર. એટલે વર્લ્ડ હિસ્ટ્રી પહેલાં વાંચવાનું છે. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, બરાબર, ભલે યુરોપમાં થઈ, પછી ફેલાઈ ગઈ, બરાબર, પણ એની ઇમ્પેક્ટ અહીંયા પડેલી જ છે, બ્રિટિશ ભારત ઉપર પડેલી જ છે. નવા નવા આઈડિયાઝ, સોશિયલિઝમ છે, કમ્યુનિઝમ છે, માર્ક્સવાદ છે, ઇવન બંધારણો, વિશ્વનું સૌથી પહેલું લિખિત રિટન કોન્સ્ટિટ્યુશન અમેરિકા. બરાબર. રિપબ્લિક, ડેમોક્રેટિક, ફંડામેન્ટલ રાઇટ્સ, પાર્લામેન્ટરી સિસ્ટમ, તો વર્લ્ડ હિસ્ટ્રીમાં છે. તો ડાયરેક્ટલી યુઝફુલ અહીંયા થાય છે આપણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં. ટૂંકમાં વર્લ્ડ હિસ્ટ્રી પહેલાં વાંચવાનું છે, કેમ કે ક્વેશ્ચન એવા પૂછાયેલા જ છે કે વર્લ્ડ હિસ્ટ્રી અને આપણી નેશનલ મૂવમેન્ટ જે છે એને કનેક્ટ કરીને ક્વેશ્ચન મેઇન્સમાં પૂછાયેલા છે, ઇન્ટરવ્યૂમાં પણ પૂછાયેલા છે જ. બરાબર. સૌથી પહેલાં વર્લ્ડ હિસ્ટ્રી વાંચવાનું છે. બરાબર. એ પછી એન્શન્ટ ઇન્ડિયા, મિડિવલ ઇન્ડિયા અને મોડર્ન ઇન્ડિયા. એમાં આઝાદી પહેલાંનું પણ ભારત આવી ગયું, આઝાદી પછીનું ભારત પણ આવી ગયું. બરાબર. કેમ કે સિલેબસમાં તો અત્યારના ટાઈમ સુધી લખેલું છે, એટ પ્રેઝન્ટ ટાઈમ. એવું નહીં કે આઝાદી પ્રાપ્ત થઈ 1947 ત્યાં સિલેબસ ખતમ થઈ જાય છે, એવું નહીં. યુપીએસસીએ તમે સિલેબસ જોજો, અત્યારના સમય સુધી વાત કરીશ. બરાબર. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સૌથી પહેલાં વર્લ્ડ હિસ્ટ્રી વાંચો. બરાબર. એ પછી એન્શન્ટ ઇન્ડિયા, એ પછી મોડર્ન ઇન્ડિયા અને એ પછી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, છેક અત્યાર સુધી. બરાબર. એટલે આ રીતે યોગ્ય પદ્ધતિ તમારે રીડિંગ કરવું પડશે. એટલું જ નહીં, એના માટે સોર્સિસની વાત કરીએ, બુક્સની વાત કરીએ, તો બેઝિક બુક્સ જે છે એ એનસીઆરટી. એનસીઆરટી દરેક સબ્જેક્ટમાં બહુ મહત્વપૂર્ણ છે, એટલા માટે કે તમારો બેઝિક કોન્સેપ્ટ, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરાવી દે છે. ખબર પડી? બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરાવી દે છે.
જેમ કે હિસ્ટ્રી એટલે શું, કલા એટલે શું, તો એનસીઆરટી બુક્સમાં છે. નહીં કે આપણે વર્લ્ડ હિસ્ટ્રીની કોઈ નોર્મલ લોની બુક હોય કે પછી આપણે કોઈ ગાઈડ હોય, રેડીમેડ મટીરિયલ હોય, એમાં ના હોય. અને હોય તો પણ એ કોમ્પ્રિહેન્સિવ ના હોય, બરાબર. અને બીજું કે સિમ્પલ લેંગ્વેજમાં છે, લ્યુસિડ મેનરમાં છે, સિમ્પલ લેંગ્વેજમાં છે, એટલે ઇઝીલી ગ્રેપ્સ કરી શકાય એમ છે, કોમ્પ્રિહેન્ડ કરી શકાય એમ છે. અને એક વખત બેઝિક કોન્સેપ્ટ, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયો એ પછી એના બેઝ ઉપર તમે કોઈ પણ ક્વેશ્ચનને ટેકલ કરી શકશો, લખી શકશો અને ઇન્ટરવ્યૂમાં બોલી શકશો, બરાબર. આનાથી તમારા આન્સરમાં મૌલિકતા હશે. કરંટ ટચ કઈ રીતે આપવો એ પણ તમને ખ્યાલ આવી જશે. લોજિક, તર્ક કેવી રીતે લગાવો એ પણ તમને આવડી જશે. ટૂંકમાં એનસીઆરટી બુક્સ ઉપર ભાર મૂકવાનો છે. હવે આમાં કઈ કઈ એનસીઆરટી વાંચવી, કયા સ્ટાન્ડર્ડની એનસીઆરટી વાંચવી એ અહીંયા ડિટેલમાં હું વાત નહીં કરતો. એ અમારી વેબસાઇટ ઉપર એ બુક લિસ્ટ આપેલું જ છે, એના પરથી તમને આઈડિયા મળી જશે. પણ અહીંયા શોર્ટમાં વાત કરી દઈશ. એનસીઆરટી બુક જે છે હિસ્ટ્રીની, એમાં ઘણા સ્ટુડન્ટ પૂછતા હોય છે કે ઓલ્ડ એનસીઆરટી વાંચીએ હિસ્ટ્રી માટે કે ન્યૂ એનસીઆરટી, તમિલનાડુની ટેક્સ્ટ બુક જે છે એને કલ્ચર માટે રિફર કરીએ કે પછી બીજી કોઈ બુક્સ. આમાં હું માનું ત્યાં મારો મત એવો છે એનસીઆરટી બુક્સને તમે રીડ કરો, અને એમાં ઓલ્ડ એનસીઆરટી પણ સારી છે અને નવી એનસીઆરટી જે છે એ પણ ખરાબ નહીં, સારી જ છે. પણ નવી એનસીઆરટીથી તમારા માઇન્ડમાં હિસ્ટ્રીની એક રૂપરેખા નહીં બને. ઓલ્ડ એનસીઆરટી એટલા માટે કે ઓલ્ડ એનસીઆરટી એક શું કહે કે એક હિસ્ટ્રી કેવું છે, એક ક્રોનોલોજી પ્રમાણે આગળ વધે છે, સમય પ્રમાણે, કે પહેલાં આ રીતે હતું, પછી આ રીતે થયું, પછી આ રીતે થયું અને અત્યારે આ રીતે છે. એક મેપ તૈયાર થઈ જવો જોઈએ કે ઐતિહાસિક પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે, ડેવલપમેન્ટ કેવી રીતે આગળ જાય છે. તો એ જૂની એનસીઆરટી જે છે એમાં સારી રીતે સમજાયું છે, ન્યૂ એનસીઆરટીમાં એ રીતે નહીં. છતાં બંને એનસીઆરટી ઉપયોગી છે જ. જૂની એનસીઆરટી પહેલાં વાંચજો, અને એમાં છઠ્ઠા ધોરણથી વાંચવાની કોઈ જરૂર નહીં. 11th અને 12thની એનસીઆરટી જે છે, પછી કલ્ચરની હોય કે પછી હિસ્ટ્રીની હોય, એ ઓલ્ડ એનસીઆરટી તમે વાંચો. એમાં જે નહીં અને નવી એનસીઆરટીમાં છે તો નવી એનસીઆરટીમાંથી એટલું એ લઈ લો અને નોટ મેકિંગ કરી નાખો, બરાબર. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે એ એનસીઆરટી. એટલું જ નહીં, આમાં નોટ બનાવવી જોઈએ કે નહીં. આમાં મારો મત એવો છે કે એનસીઆરટી હોય કે રેફરન્સ બુક્સ હોય, મેં તો નોટ્સ બનાવી નહોતી, હું માત્ર હાઇલાઇટ કરતો હતો અને મને એ મેથડ યોગ્ય લાગી છે. છતાં તમારી પર છે, દરેક કેન્ડિડેટની અલગ અલગ સ્ટ્રેટેજી હોઈ શકે છે. તમે એનસીઆરટીમાંથી પણ નોટ બનાવી શકો એમ છો, પણ હવે ક્વેશ્ચનનું નેચર એ ડાયનેમિક થઈ ગયું છે. માત્ર કોર એરિયામાંથી નહીં, પેરીફેરીમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે, ઇન્ટરલિંકિંગ થઈ રહ્યું છે. એટલે મારા મત મુજબ, કેમ કે આપણે નોટ બનાવીએ છીએ તો આપણને જે ઇમ્પોર્ટન્ટ લાગે એ નોટ ડાઉન કરી દઈએ છીએ, જ્યારે વસ્તુથી સ્થિતિ હકીકત અલગ હોય છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે બધું ઇન્ટરલિંકિંગ કરીને ક્વેશ્ચન પૂછવામાં આવે, બધું ઇન્ટરલિંકિંગ કરીને ક્વેશ્ચન પૂછવામાં આવે કે એન્શન્ટ ઇન્ડિયામાં ટેમ્પલ આર્કિટેક્ચર. પ્રોબ્લેમ ત્યારે થાય છે. અથવા તો આર્કિટેક્ચર અથવા તો કલાને સોસાયટી સાથે, રિલિજન સાથે જોડી દેવામાં આવે કે પ્રાચીન ભારતીય કલા જે છે એ બૌદ્ધ ધર્મથી વધારે પ્રભાવિત હતી, ત્યારે પ્રોબ્લેમ થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે, આ મારી સલાહ છે, પછી તમારે જેને ફોલો કરવું હોય કે એનસીઆરટી વાંચો, દરેક ચેપ્ટરને વ્યવસ્થિત રીતે વાંચો અને એમાં જ અંદર જ અમુક ઇમ્પોર્ટન્ટ વાક્યો, ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ, ઇમ્પોર્ટન્ટ એવિડન્સ, ઇમ્પોર્ટન્ટ ટ્રાવેલર્સ, બરાબર, તો એમાં અંડરલાઇન કરો અથવા તો એ વાક્ય અથવા એ જે કી પોઈન્ટ છે એને હાઇલાઇટ કરી દો, જેથી કરીને છેલ્લે પ્રિલિમ વખતે કે મેઇન્સ વખતે ફટાફટ 3-4 કલાકમાં એ રિવિઝન કરી શકાય. બીજું ખાસ તમે એ ધ્યાન રાખજો કે ન્યૂ એનસીઆરટી હોય કે ઓલ્ડ એનસીઆરટી હોય, દરેક એનસીઆરટીની પાછળ ક્વેશ્ચન આપેલા હશે.
દરેક એનસીઆરટીમાં દરેક ચેપ્ટર જે છે દરેક ચેપ્ટરની પાછળ ક્વેશ્ચન આપેલા છે. એ ક્વેશ્ચન તમે ખાસ ધ્યાનમાં રાખજો. એટલું જ નહીં, એ ક્વેશ્ચનના આન્સર વિશે વિચારજો અને બને તો લખવાની કોશિશ પણ કરજો. એનસીઆરટી હિસ્ટ્રી ઉપર જ વાત કરી રહ્યા છે. હિસ્ટ્રીનું જેમ કે પ્રાચીન ભારત છે એમાં હડપ્પા સભ્યતાનું ચેપ્ટર તમે વાંચો છો તો એ ચેપ્ટર પૂરું થયા પછી પાછળ તમે જોશો તો ક્વેશ્ચન આપેલા છે અને ઘણા સારા ક્વેશ્ચન છે અને એનાલિટિકલ ક્વેશ્ચન છે. આપણે તર્ક કરવું પડે એવા ક્વેશ્ચન છે, વિચારવું પડે એવા ક્વેશ્ચન છે. એ તો યુપીએસસીની ડિમાન્ડ છે. યુપીએસસીમાં એ રીતે જ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. એટલું જ નહીં, તમને કરંટ ટચ આપતા પણ શીખવાડશે કે હડપ્પાનું ટાઉન પ્લાનિંગ હતું તો અત્યારે કેટલા અંશે એનું રિલેવન્સ છે જ. અશોકની ધમ્મ પોલિસી એક બાજુ મૂકો અને નહેરુનો પંચશીલનો સિદ્ધાંત કે ગુજરાત ડોક્ટ્રેન કે ભારતની વિદેશ નીતિ તો કનેક્ટ કરી શકાય એમ છે. અકબરની સુલેહકુલની પોલિસી, બરાબર, આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, સર્વધર્મ સંભાવ તો કનેક્ટ કરી શકાય એમ છે. બરાબર. એટલે એ પણ એનસીઆરટી શીખવાડી દેશે. એટલે કેરફુલી રીડ કરજો. 3 વખત રિવિઝન થવું જોઈએ. એનસીઆરટીનું 3 વખત રિવિઝન થવું જોઈએ. એ પછી તમારા સેક્શન વાઇઝ એડવાન્સ લેવલમાં રેફરન્સ બુક્સનો ઉપયોગ કરવાનો છે. જેમ કે વર્લ્ડ હિસ્ટ્રી, એના માટે અર્જુન દેવની એનસીઆરટી કે પછી પોલિટિકલ સાયન્સની જે એનસીઆરટી છે 12th સ્ટાન્ડર્ડની કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ, એ વાંચ્યા પછી અને વાંચવું એટલે કે વાંચીને વિચારવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવાનું છે, 3 વખત રિવિઝન કરવાનું છે. એ પછી તમે એડવાન્સ લેવલમાં આવો. અને મારી સલાહ તો રેફરન્સ બુક્સ જ રહી છે, રેડીમેડ મટીરિયલ કે ગાઈડ નહીં. બરાબર. નોર્મન લોની બુક વાંચી શકો વર્લ્ડ હિસ્ટ્રી માટે. બરાબર. એ જ રીતે ઇન્ડિયન હિસ્ટ્રી એમાં 3 પાર્ટ છે, એન્શન્ટ, મિડિવલ અને મોડર્ન. બરાબર. પણ અહીંયા સ્માર્ટ વર્કની વાત કરી રહ્યો છું. હવે મોડર્ન ઇન્ડિયામાં યુપીએસસી સિલેબસમાં કહી દીધું છે અને લખ્યું છે, ચોખ્ખું લખેલું છે કે ફ્રીડમ સ્ટ્રગલ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે અને ક્વેશ્ચન પણ પૂછાયા જ છે. બરાબર. એટલે મોડર્ન ઇન્ડિયા તો બહુ વ્યવસ્થિત કરી નાખજો. મિડલ 18th સેન્ચુરીથી લઈને અત્યાર સુધી, મતલબ કે 1757 બેટલ ઓફ પ્લાસી, બરાબર, 1757થી લઈને અત્યાર સુધી જે પણ ડેવલપમેન્ટ થયું છે, જે પણ ચેન્જીસ થયા, પછી એ બ્રિટિશ ભારત હોય, મતલબ આઝાદી પહેલાં કે આઝાદી પછી, તો તમારે બહુ ધ્યાનમાં રાખવાનું છે. અને મેં ખાસ કરીને કલ્ચરલ, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં. અને બીજું કે મહત્વપૂર્ણ પર્સનાલિટીઝ હોય, જેમ કે ગાંધીજી છે, ટાગોર છે, નહેરુ છે, બરાબર, ખાસ કરીને મહિલાઓ છે, પછી આઝાદી પૂર્વેના હોય કે આઝાદી પછી, તો એ પણ તમે ધ્યાન રાખજો. બરાબર. મહત્વપૂર્ણ પ્લેસીસ હોય એ પણ તમે ધ્યાન રાખજો. મોડર્ન ઇન્ડિયા બહુ વ્યવસ્થિત કરજો. વર્લ્ડ હિસ્ટ્રી એમાં તમે રિસ્ક લઈ શકશો. બરાબર. એ તમારી પર છોડું છું. છતાં વર્લ્ડ હિસ્ટ્રીમાં મહત્વપૂર્ણ ક્રાંતિઓ, પછી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન હોય, જેને સાયલેન્ટ રિવોલ્યુશન કહેવાય છે, વર્લ્ડ વોર્સ, બરાબર, પહેલું અને બીજું વિશ્વયુદ્ધ, સંસ્થાનવાદ છે કે સંસ્થાનવાદ સમાપ્ત થયો અને પછી 1960 પછી ન્યૂ કોલોનાઇઝેશન શરૂ થયું, તો એ પણ તમે મહત્વપૂર્ણ એરિયા છે એટલે ધ્યાનમાં રાખજો. બરાબર. અમેરિકન રિવોલ્યુશન, ફ્રેન્ચ રિવોલ્યુશન કે પછી રશિયાની બોલ્શેવિક રિવોલ્યુશન કે ચાઇનાની કમ્યુનિસ્ટ રિવોલ્યુશન, તો એ તમે ધ્યાનમાં રાખજો. બરાબર. ખાસ કરીને વર્લ્ડ હિસ્ટ્રીમાં એવા ચેપ્ટર ઉપર, એવા બનાવ પર તમે ધ્યાન રાખજો જેની ઇન્ડિયા પર ઇમ્પેક્ટ થઈ હોય. એ બહુ જરૂરી છે. બરાબર. પણ છતાં વર્લ્ડ હિસ્ટ્રીમાં તમે રિસ્ક લઈ શકશો, એ તમારી પર છોડું છું. મોડર્ન ઇન્ડિયા સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એટલે મોડર્ન ઇન્ડિયા તો વ્યવસ્થિત કરજો જ, કેમ કે પ્રિલિમમાં એમાંથી ક્વેશ્ચન વધારે પૂછાય છે, મેઇન્સમાં પણ એમાંથી ક્વેશ્ચન વધારે પૂછાય છે, ઇન્ટરવ્યૂમાં પણ મોટાભાગે એમાંથી ક્વેશ્ચન વધારે પૂછાય છે. બરાબર. એટલે મોડર્ન ઇન્ડિયા અને એમાં પણ ફ્રીડમ સ્ટ્રગલ 1885થી લઈને 1947, એ એરિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એન્શન્ટ ઇન્ડિયા અને મિડિવલ ઇન્ડિયામાં કામ કઈ રીતે કરવાનું હોય. એન્શન્ટ અને મિડિવલ ઇન્ડિયામાં જો તમારી પાસે સમયનો અભાવ હોય તો માત્ર ને માત્ર કલ્ચર અને એમાં પણ કલાઓ, એના પર ફોકસ વધારે કરજો. પ્રિલિમ હોય કે મેઇન્સ હોય તો એમાં
એ પ્રકારના ક્વેશ્ચન વધુ પૂછાતા હોય છે, બરાબર. એટલે એન્શિયન્ટ ઇન્ડિયા અને મિડલ ઇન્ડિયા એમાં જો તમારી પાસે સમયનો અભાવ હોય તો કલ્ચરના સેક્શન ઉપર વધારે ફોકસ કરજો અને એ રીતે પ્રિપરેશન કરજો. અને જો માની લો કે તમારી પાસે સમય છે, કોલેજમાં જ છો અથવા 10મા 12મા ધોરણમાં છો, તો 6ઠ્ઠા થી 12મા ધોરણની NCERT વાંચજો. અને એમાં પણ કઈ રીતે, જો ટાઈમ હોય તો જ, પ્રાચીન ભારત હોય કે મધ્યકાલીન ભારત હોય કે આધુનિક ભારત હોય, તો ઇમ્પોર્ટન્ટ પર્સન એમાં પણ મહિલાઓ, વિદેશથી આવેલા ટ્રાવેલર્સ, મહત્વપૂર્ણ પ્લેસીસ બધાને, મહત્ત્વના યુદ્ધો બધાને જેણે વળાંક આપ્યો હોય, હિસ્ટ્રી ચેન્જ કરી હોય, જેમ કે પાણીપતનું યુદ્ધ, બરાબર, પ્લાસીની બેટલ, બરાબર, ફર્સ્ટ વર્લ્ડ વોર, બધાને મહત્વપૂર્ણ, બરાબર, મહત્વપૂર્ણ યુદ્ધો એ તમારે ધ્યાનમાં રાખવાના છે, મહત્વપૂર્ણ ટ્રેટીઝ એ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલું જ નહીં, મહત્વપૂર્ણ બનાવો પર પણ ફોકસ કરજો. અથવા તો અમુક ટર્મ હોય, પછી ઇકોનોમીના હોય કે પછી એડમિનિસ્ટ્રેશનના હોય, તો એ ટર્મ વિશે પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે જ, બરાબર. ક્યારેક તો હિસ્ટ્રી અને જ્યોગ્રાફીને કનેક્ટ કરીને પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ક્યારેક વર્લ્ડ હિસ્ટ્રી અને મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીને પણ કનેક્ટ કરીને ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. એટલે આ પણ તમે ધ્યાનમાં રાખજો. પણ એ ત્યારે જ તમને ખબર પડશે જ્યારે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ તમે બરાબર જોશો, બરાબર. એની સાથે સાથે તમે એ પણ, આમ તો જો કે NCERTમાં આપેલું જ છે, NCERTમાં દરેક ચેપ્ટરમાં મેપ પણ આપેલા છે. મારી સલાહ પણ એ જ છે કે તમે હિસ્ટ્રી વાંચો ત્યારે તમે એક એટલાસ લઈ લો અને એટલાસ જોતા રહો કે હડપ્પા સભ્યતા, તેના ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ કે ધોળાવીરા, લોથલ તો અહીંયા છે, ગુજરાતમાં છે, અહીંયા છે. સુરકોટડા તો અહીંયા છે, બરાબર. સુત કાંગેન્ડોર તો અહીંયા નહીં, ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં જ નહીં, બરાબર. તો મેપને સાથે રાખીને તમે તૈયારી કરજો, કેમ કે આ રીતે પણ ક્વેશ્ચન પૂછાયેલા છે જ, બરાબર. એટલે મેપની સાથે તમે હિસ્ટ્રીનું રીડિંગ કરજો. બીજું કે આ સ્ટેટિક સબ્જેક્ટ છે, કન્વેન્શનલ છે, કરંટ સાથે એટલો બધો સંબંધ છે નહીં, છતાં પણ તમારે ધ્યાનમાં રાખવાનું જ છે. કરંટમાં કંઈ થયું હોય, મતલબ કે કંઈ ખોદકામ થયું હોય, કોઈ આર્કિયોલોજીકલ સાઇટ હોય અને કોઈ નવો પુરાવો મળ્યો હોય, જેમ કે અમારા વખતમાં ઇન્ટરવ્યૂમાં ધોળાવીરામાંથી કંઈક મળ્યું હતું, સ્ટેડિયમ, તળાવ, બરાબર, તો પૂછ્યું હતું ઇન્ટરવ્યૂમાં, બરાબર. એટલે એ તે તમને યુઝફુલ રહેશે. કલ્ચરના ક્ષેત્રમાં કંઈ એવું થયું હોય, કંઈક રિસન્ટલી ડેવલપમેન્ટ થયું હોય, કોઈ સ્કીમ હોય, પ્રોગ્રામ હોય, તો મૂકી શકાય એમ છે, બરાબર. એટલે એ રીતે કરંટ ટચ આપી શકાય એમ છે જ. એટલે કરંટમાં જો કે એટલો બધો આને રિલેશન નહીં કરંટ સાથે જેટલું ઇકોનોમી કે સાયન્સ ટેકનોલોજીને છે, બરાબર. છતાં પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ, સિલેબસ, બુક્સ, બરાબર. અને એ સિવાય તમે વિકિપીડિયાનો પણ ઉપયોગ કરી શકો. માની લો કે તમને NCERTમાં કે રેફરન્સ બુકમાં ડિટેલમાં માહિતી ના મળતી હોય તો વિકિપીડિયાનો ઉપયોગ કરી શકો છો, બરાબર. કેમ કે ત્યાં ડિટેલમાં હોય છે. એટલે એ રીતે ઇન્ટરનેટ ઉપરથી પણ તમે ઘણી માહિતી મળી શકો એમ છો જ. એ સિવાય ઓફિશિયલ વેબસાઇટ, ગવર્મેન્ટની વેબસાઇટ જે છે એનો પણ ઉપયોગ કરી શકો એમ છો જ. જેમ કે CCRT, સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ, એની વેબસાઇટ ઉપર જાઓ. અને સરકારી છે, અને આ સરકારી સેવા છે, એટલે સરકાર જે પણ ઇન્ફોર્મેશન આપતી હોય એ ઓથેન્ટિક જ હોય. કેમ કે UPSC કોઈ કોચિંગ ક્લાસનું મટીરિયલ કે ગાઈડ્સને જોઈને એ આન્સર તૈયાર નહીં કરે, બરાબર, અને એનો ઓથેન્ટિક નહીં માને. પણ સરકારી સોર્સનો ઉપયોગ કરો. સરકારી સોર્સથી જ UPSC એ પેપર સેટ કરતી હોય છે અને એ રીતે આન્સરમાં એ શોધતી હોય છે, બરાબર. એટલે ગવર્મેન્ટ જે સાઇટ છે, ઇવન મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, તો એની વેબસાઇટ ઉપરથી પણ તમને ઘણી બધી માહિતી મળી શકશે, બરાબર. એટલે આ રીતે હિસ્ટ્રી સેક્શન છે. છતાં પણ કંઈ ડાઉટ, ડિફિકલ્ટી હોય, કંઈ મૂંઝવણ હોય તો તમે મારો કોન્ટેક કરી શકો એમ છો. એટલું જ નહીં, કંઈ સજેશન હોય તો પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં
એ લખીને સેન્ડ કરી શકો એમ છો. થેન્ક યુ વેરી મચ.